હા કેરીઓ હું તો એટલી ઓબા આવી છે ને તે ઓબાની હથ રાખવી પડે એવું છે. નકા છોકરો છે ને નક્કી જપતો નહીં હોય તે પાછો રસ્તો છે નિહાળમાં જવાનું જતાય પથ્થરો મેળશે વર્તાય પથ્થરો મેળશે. અને મારા ઘેર છોકરો નહીં ખાતો આજુબાજુ વાળા ઘેર કે અમાર તો ચટણી બનાવી છે કે ચોથી કેરી લે કે ગોવાના ઓબાની કેરી જો કે ઓ વળી ગો આ નાખી ગયેલું લાગે છે દેખાય છે ઓ બધી કેરીઓ જ પાડી નાખી છે છોકરાને તો છે વખત આવ્યો છું ઢગલો કઈ નાખી છે. ઓહો છોકરો હું ના કહું છું કે તો કોટા નાખવા પડશે અમારે રસ્તો બંધ કરવો પડશે. દુકાન બોકા બધું રાખ્યું છે તો વાંધો તો ઓ દોયરો લાવ્યો છે ચરવા માટે આપવા દે આ લોકો તો હાથમાં આપવા દે આ દોયરાથી ઊંધા બોધવા જે હાથમાં આવે ને એને ઊંધા બોધવા હંતાવા દે વૈકણ તાણા પકડા ઉભા રહો બધું અહીંથી લઈ જવા દે કે કોઈ નહીં વૈકણ તાણા હાથમાં આવશે. હું મારા છોકરોને કેરી નહીં હાલતું. બાપો હવારો ના ગયા હે ના કોઈ અબો ઉખાડીને કોક લઈ જતું એમ બસ ઓબા નેચે આખો દિવસ પડી રહે શિખર કેરીઓ આવી હે તારના નહીં ખાવા આવતા ઘેર અને ઊંઘે યો રહે આખો દિવસ. અને હું માંગુ કેરી લેતા આવજો ચટણી કરવા કે ના કેરી તો ના મળે કેરી ના મળે તો શું કરવાની કેરીઓ અમન ના ખવડાવવાની તો શું કરી છે બોલી? કોઈ નઈ ભઈલું આવ્યો બેસ કેવું શાંતિ હે ઘેર? હા એકદમ શાંતિ છે. શાંતિ એમ? હા હું કહેતો બોલી હા મમ્મી એમ કીધું છે કે 10 કિલો કેરીઓ લેતો આવજે ને તા બુનના તો થી મેં કીધું હા યાર તમે જાઉં તો લેતો આવું. તમે તો ઓબા તો છે ને? ઓબા તો હે પણ હે ને મન પેલા નહીં અમાર ડૂબલો ઓવા તમારા એ સાસુજી કોઈને કેરી અડવા નહીં દેતા ને હવારો ના ઉઠે ને ત્યારના જઈને ઓબે જઈને બેહી રહ્યા હજુ ખાવા નહીં આયા. અને કેરી જો હું મંગાવું ચટણી કરવી તો કે ના કેરીઓ નહીં કે કેરીઓ નહીં કે નહીં મળે. પણ બોલ હું કઉ છું કે તું 10 કિલો મોકલાઈ જાય કે પછી હું લઈ જાઉં? એ તો હું મોકલાવ તાર જીજુ આવે ને એટલે મોકલું. એ સારું જીજાજી મોકલજો હો. હા, મેં લઈને 10 કિલો હા હું કહું આપો છે ને ધંધો કરવાનો છે મમ્મી એ કીધું હતું મને એટલે હું આવ્યો. ઓવા હા તો હું મોકલું હેડ. હા હા એ સારું હે તમે જાઉં. તાર જીજુ આવે એટલે કહું. મમ્મી એ કેરીઓ મંગાવીએ ને આ હાલે તો નહીં ઓન કેવું પડશે. ગોવાભાઈ એ ગોવાભાઈ બોલો વીરમાં ભા. વહુ બેટા હા વો ભાઈ શું જ્યાં એ તો તમને ખબર તો આ કેરીઓ આવી છે ત્યારના હવારમાં ઉઠ્યા નહીં તો એ ઓબા નીચે પોકી ગયા ના કોઈ ઓબો લઈ જતા એવું તો એ ઓબે છે ઓબે જતા રે હવારો ના ખાવાય નહીં આવતા કોઈ ઊંઘવાનું ઈયો રાખે આખો દિવસ ખાવાય નહીં આવતા ખાવાય નહીં આવતા ઘેર. કેવું પડે હો હું કઉ છું હા. ગામમાં મીટિંગ છે કે હા. એટલે એમાં કેવા આવ્યો છું હું હા તો એ તો ખેતર નો પેલો ઓબો હે ને હવે હાડ હતા હું ઇથાન ક્યાંતો જઉં હા બસ આખો દાડો ઓબે 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 ઓબે. આ લેખો અફવારોનો જીકર છો જોશે એને એટલી ખબર ના પડે કે બાપો ઓબો હોય તો ભાત ભાત તો પકાડીએ. આ છોકરા કેટલી કેરીઓ પાડે આ તો જો કે હમણાં તો 5 કિલો તો પેલા આયા હતા એવાને હાલી દીધી કે ભાઈ લઈ દેજો તમારે સટ નહીં કરો પણ હોય ને કરતા નહીં ભાઈ મથી 2 વર્ષે હારો ઓબો આવ્યો છે તરત ગોવા નો ઓબો નજરે સર્યો છે ફટાફટ આવી અને તો કોમ મેલી અને સોના મોના પાડી જો જોને પોણી રાઈ વેરવા ના આવતા આ લેખાઈ બાપડે કેટલી મજૂરી કરી છે. ગોવાભાઈ હા વિરમ તાની યાર તમે તો આવ્યો છો ને અરે હું કરું યાર વિરમ હું તો ઘેર જઈને આવ્યો તમારા હું કોઈ કોમ હતું કોમ હતું ભાઈ કોમ એટલે તો ઘેર જઈને આવ્યો. હા બોલો બોલો બોલો. હું કઉ છું હા તમે ઓઈ રહ્યો છો પણ ગોમના અમુક સમાચાર રાખો. ગોમના અમાથા મારા નહીં રાખવા મારો છોકરો લેખો છે હા. એ બધા અમાથા લાવશે ગોમમાં જ છો સવારો નું ગોમમાં મીટિંગ છે આજે તે બોલાવા આવ્યો તમને હજુ મીટિંગ માં ના ભાઈ કેમ મારા પછી મીટિંગ માં અવાય એવું નહીં તો એ તાર લેખા લઈ જાઓ લેખો અમાર ભણેલો છે અને હું મીટિંગ માં જાઉં છું તો વાયકણ મારા રમણ ભમણ થઈ જાય છે. એટલે પાઘડી બોધી છે ને તમે તો પેલા મોટા મોન જ છો મીટિંગ ના. એ તો ક્યારે ઘેર ને એટલું કહી દેજો અને લેખો આવશે તો હું આવો નકા મારા કેરીઓ આ તગારું ભરીને કેરીઓ રમણ ભમણ કહી નાખી છોકરો શાપ પાડી ખોય તે ગોવાભાઈ હાલો કે મન કે ના ના વિરામભાઈ ઓમો શરમ નહીં આવો કેમ તો તારા રાજેવાની કરો ગમો તો હડો હો ઉપરો નહીં આવો તમે ના ભાઈ મારા એ ધંધો કરવો જ નહીં તમારા અંગારી તો એટલે હું અમને મીટિંગ કરતી તમને કેરીઓ વાલી છે
ના કેરીઓ જ વાલી તે તો જે કેવું એ કેજો ગોમે જે કેવું કેજો ના હવે તો કોઈ નહીં તાનું બોય આઈ ગયા તરત ગોવાભાઈ મીટિંગ છે ગોવાભાઈ ને કોઈ પાહલમ નાખવા છે તમારે આ ગોએ 4 ઘંટીઓના આટા ખાઈને બેઠો છે તમે કોક ને મેકલ્યા કે ગોવાભાઈ થી હટાઈ દો કેરીઓ તો પાડી લઈએ છે હા કંટાળ બહુ મજે હવે ના આઈ ગયા પાણી પર લાવજે કોણ તો આલુ પણ મારા ભઈલા આયા તો હા તે મારા મમ્મી હે ને હા. 10 કિલો કેરી મંગાવી બજાર માં લેતા આવજો પણ આપડે અમોન બજારમાં જ જવાની જરૂર હે આપડે બાબા તને ખબર છે બાપુ એક નંબર ના કંજૂસ છે તે આપડે ઘરના નહીં આપડે નહીં આલે તો કોને હાલવા જશે ના બાપુ વળી મને નહીં હાલતા અને વળી તને આપું તો ચમ હું વહુ નહીં કદી ના હાલે બાપુ બાપા ના રથી ના તો ચોય કેરીઓ નહીં પોકી કરી તો કરશે રા ઓબાન કેરીઓન એકલા એકલા ખાશે સી કરી ભણો બાબો વેચી જ ના મને આપડો લે. હું જઉં હું ના હાલે રવા દો કાલે કોટા કોઈ હાલે નહીં બોલશી બાપુ ને પાછો આવશે ના તો રવા દો હું જાઉં કેમ નહીં હાલે જો તાર તમને જો બાપો કેરીઓ હાલે ઓય મહુ યુવાનો એક ના એક છોકરો છું તોય હું આમ એક કેરી આડું તોય મને આમ છેટો આખોટો કરે છે જો લેતા આવો તાન જો ઘણી બધી 20 કિલો આલુ લેતા આવજો 10 કિલો ને 20 કિલો કેરીઓ ખાવી છે હાલ તો મારા બાપુ એક નંબર ના કંજૂસ છે એવું હાલે કેરીઓ બાપા હા મારા ભાઈ આયા તો મારા મમ્મીએ કેરીઓ મંગાવી 10 કિલો તે કેરીઓ બેરીઓ લેવા હોય ને આપવાનું વહેલો ઉઠીને આવતો હતો કેટલી કેરીઓ પડી હતી ઓય તે છોકરો 2 કિલો કેરીઓ લઈને જોઈશું વાયરાની પરિસ્થિતિ 8 વાગે હુઈ રહું 2 જણાને પણ મારે ઉપરથી લઈ જવાની હતા ના મેં ના આવે હેડવા કરો તે કેમ નહીં હાલતા ઉઠવું પડે કે વહેલું કેરીઓ લેવી તો આપડો તો હે એટલે તમે પાણી વેરી છો અમાને આપણો આ તો અબો અમે છે ના તે લઈએ તો કોણ લેશે ઉપરો બજારમાં તાર એ ભઈલો આવે ને તાર બજારમાં 10 કિલો ને 20 કિલો આલજો જો હેડો પણ બાપા તાર કેરીઓ તમારે કરવાની હોય આ ઘરમાં કોમ લાગશે એટલે કાચી કેરીઓ કોમ લાગશે હા તો થોડું બનાવવાનું ના તે તો બજારમાં આલજો જો ઉપરો હેડો નહીં મારા કેરી બેરી તો બાપા તાર તમે શું કરશો એકલા એકલા કેરીઓની હાથ રાખું છું બાપા હું કરે છે આ તો શું કરશો કેરીઓ પાક એટલે ખવડાવવાની જેડો હેડો હાલ તમે નહીં તો પાકે ચોથી એ તો હાલવાની બધી ઘેર જ મુલાવે કે એ નહીં કોઈ બીજો લેવા બાવા આયા જરૂર હે હાલ ચાલુ છે તે જોડો એ બજારમાં લઈ લેજો અને લેખાન કેજો ઓ જોવા આયા છે હજી લગન હાલો થોડી હેડવાન કરો જો હેડો આઈ ગયો બાપા કેરીઓ આલજો વીરમો ભાઈ લખી કેરીઓ આલજો ઓ તો તમે વાઈ ગયા છો કેરીઓ ના ના જો કા એક મારા ઓબા પર નજર પડી છે મારો બાપો લઈને આયા કેરીઓ કેટલી આલી બાપા આલી 15-20 કિલો કેરીઓ મજાક નહીં કરવાની હવે હું કેતો તો કે નહીં આલે બાપો ના હું હાલ લઈને આવું મને ખબર હોય કે મારા બાપો કેવા છે એટલે હવે મજાક ઉડાવવાની તમે મજા લઈ આલવી કે નહીં લઈ આલવી કેરી તમે જતો લેવા છે ના લાવ્યો તા લાવવી કે નહીં લાવવી કેરી બાપો ના આલુ હા તો ના લેતા તમે રો હું તો આ ઠેલો ભરેલો હું તો ઘેર ચોક મારી મમ્મી ઘેર હું કેરીઓ ના આલી એટલે ડાયરેક્ટ ઘેર જતું રહેવાનું હા તો તમે નહીં કહી શકતા તમારા બાપુ હોય તો બાપો રે એક તો હું કરવી છે અને કેરીઓ શી કરું મરી જાય ઉપર લઈ જવું શી કરું કશો હતો નહીં તારા ઉપર કેરીઓ જ જોવું છે ને હા મારે કેરીઓ જ જોવે કેટલી જોવું છે 10 કિલો કીધું ભાઈ રે 10 કિલો કીધી છે ને તારી કેરીઓ આવી જાય ટેન્શન ના લે સાચું સાચું કીધું ને તું જો પતા ખાલી બુદ્ધિ વાપરવી બાપો મારી બુદ્ધિ જો પતા ખાલે હા તો તમે લઈ આવતા ને તો મસ્ત ચોખ્ખા ગીરો બનાવી આલું દાળ ભાત બનાવી આલું સાચું ને સાચું વધુ પડશે વધુ ભાવ હા કશો તું જો તારું હા આ જો અને આ આવ્યો તો પતા ખાલી મારી બુદ્ધિ છૂટ્યા છે બૈરાના ગોલોજી અમે રાગ રાગ આવો 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 બાપા મને બધી ખબર છે તમને તારા બૈરા મેકલ્યા છે કેરીઓ લેવા આયા ને કેરીઓ નિહાય બાપા તને સબ તરત આયા કશું હાથમાં લાયા નહીં ને બાપા કેરીઓ ના હાલવાની ઓબો આપરો છે કેરીઓ બની ના હાલવાની ને ઈવાની વાત મમ્મી ઘેર મોકલાવાની થોડી કોઈ ઈવાન માટા આપડો વાયો છે ઓબો તો તારી વાત આશી છે લેખા આપડે હાલવી પડી કેરીઓ ના હાલવાની બાપા હું જ કહું તું ના હાલતા થતા તો આપડો ઓબો આપડે ના કહી તો બીજો ના લેતા ને થોડો કોઈ વાત સાચી જ બાપા આવ્યો છો બાબો બાપા
કાલ તમે ઓય નતા ને તે પેલો આપડો ગામનો નહીં પેલો જાડીઓ તે ઓય આયો તો શાણ કાલે તે ઓયથી નીકળ્યો ને તો હું પેલો રે પેલો એક પોણી વારતો હતો પછી તે તમે જોવો ને એવું કરી ખબર હે પેલા તો ઓમાં ફર્યો ઓમાં બધા ફર્યો પછી ને કર્યું એ ઈટારો લીધો એટલા તમે જોવો તો પછી ઓમ કઈ જોયું કહે પેલા ડાયરેક્ટ કેરીઓ છે પછી એને તે ઓમ કરીને ઓમ ઈટાળો મારી તઈ જોવો તો તે છે ને પછી એ ઓમ કરી પછી કેરીઓ પડી પછી તમે જોવો ને તે કેરીઓ હાથમાં લીધી એને કેરીઓ હાથમાં લીધી અને બધી આટલા મેં તો પડેલી કેરીઓ હતી ને બાપા આટલા વેણી તમે જોવો ને તો વેણી લીધી બધી કુજામ કાઢી તમે એને તો પછી તમે જોવો ને તે હું આખો કરે જાડિયા એ અમારો બાબો છે એવું કરું છું એટલે તારજો તું જોઈ જ રહ્યો આ મને દેખાડો મેલ્યો તારજો તું જોઈ રહ્યો તને ખબર નથી કે આ આબો આપણો છે પણ બાપા તું અત્યારે તો દોડ્યો તો ઓમ દોડ્યો તો હા તું તો રોટલા નહીં ખાતો હું ચેની ચેની દોડ્યો તો પણ મારી વાત તો આપણો પછી પતાઈ તો ને કે ફરીથી દોડ્યો ફેર્યો પછી પાછો આવ્યો રહ્યો હું વઠા પડ્યો કે હંતાઈ ગયો એટલે પછી ને પાછો ફરીથી ઈટાળો લીધો તમે જુઓ તો પછી શું કર્યું પાછું ઓમ કહીને ઓમ ડારો ટાંકી ડાયરેક્ટ કઈ જુઓ તે સીધી કેરીઓ પડી બીજી પાછી તે તમે જુઓ ને પછી ઓમ કહીને કેરીઓ તમે જુઓ ને બધી વેણી લીધી તમે જુઓ તો અને બે ગુદો પેક કરી દીધો બાપા તારા એનો ટોટિયો ભાજી નાખો તો જાડિયાનો તું જોઈ રહ્યો લે પાછું તો બાપા તમે જોવો ને તે હું એને એવો વહન પડે ને ત્યારે દોહની નાખી ગયો બોલો તમારું જાય લેગા તે હું કર્યું એટલા બધું તારી નજરે બધી કેરીઓ પાડી ગયો તાને બાપા હું કઉ છું બાપા તમારે ભૂખ લાગી છે તારે હું વાકણ હું ખાતું હ કશો વાંધો નતો હું ટિફિન લઈને આવું તાનું કીધું હા તો ફટાફટ લઈને આવડો હો ને તમારા ભારત જાડીઓ કેરીઓ પાડી તો આજે તમે જોઈ લે હાડો તને બુદ્ધિ ની અણી હોય ને તો જ થાય મિલકત ના ધણી શેટલી થાય મારા બાપા ને ખબર પડી આ તો લેગો છે લેગો જો લાવી દીધી જો આટલું કરવાની અરે હજી તો ફક્ત ખાલી 10 કિલો મંગાઈ આટલી તો આ તો ના ચાલે. બીજી તો 5 વખત જીયો તું કા ટેન્શન લોય છે લાયો કે ના લાયો લાયા તો ખરા હો સાન બાપા ને છેતરી દીધા ને બાપો બધાને છેતરી છે ને લાયા તો તાને. ખરા. અને હું કઉ છું હા તું છે ને હા. હાલ દાળ ને ભાત મેકી હા મેં કીધું શીરો હાલ ના બનાવતી હું હજી ફરીથી બીજી લેતા આવું છું એના પછી શીરો બનાવ હો હા શું કીધું જોઈને મારી બુદ્ધિ લાયો કે ના લાયો કેરીઓ એ બધું કહેવા ના હોય બુદ્ધિ ની આની તો જ થાય મિલકત ના ધણી હું કીધું હાલ દાળ ભાત મેકી દે હું ફરીથી પાછા હાલું એના પછી શીરો મેકી દેજે હું કીધું હા મેં હા, કીધું તાર. બુદ્ધિ તો વાપરી તો ખરા લાયા તો ખરા ओ लाल दुपट्टी वाली तेरा नाम तो बताए એ જાડિયા હવે હવે पूछ લાલ દુપટ્ટી બેજા ઓબો તીવા આવ્યો તારે ना કેરીઓ કેમ પાડી દી मुंह नहीं पाड़ी આચું બોલ मारा बापा ने शौकन बस मुझे पाड़ी भी दो આ લેખો કહેતો હતો કે જાડીઓ હોય બાપા નીકળ્યો હતો ને તે કે કેરીઓ આટલી બધી લઈ ગયો છે मारा बापा ने शौकन बस मुझे पाड़ी हुई के સાચું બોલે છે? साचू बोलू छू ઉપાડ ઓયથે નીકળ ના નહીં પાડી કેરીઓ પાડીને એટલે લાલ દુપટ્ટી કરી ઓયથે નીકળવું છે પણ ખબર નહીં કે ગો કાકો હોય બેઠા છે એક કેરી નહીં મરે છૂટ્યા છે બંકોજી આમ હો બૈરાના ગુલો છૂટ્યા છો બાપા લાવાડો ખાવા હેડો એટલે ખાવાનું તો શાક બની ગયું રોટલા બાકી છે તો પછી લઈને આપવું હતું કે કાલે રાતે ઈલોડા કરતા કરતા આયા પણ બાપા હું કઉ છું શું કીધું પેલો જાડીઓ ગયો ને એના પછી તો વીમો પાયા હતા આપડે ઓબ શાણ કાલ 2-2:30 વાગે પછી તમે જોવો ને તે પેલા તો એના વીમો પા ઓમ કઈ ઓમ કર્યા ઓય મને ઓબો ઓમ તો જોવા મંડી પડે તમે જોવો તો પછી ઓબો કેરીઓ દેખી ગયા પછી તમે જોવો ને તે આપડા ઉકેલો નહીં ઉકેલા પર આમ કઈ સોનું લીધું પછી સોનું લીધું ને ઓમ કઈ મારી તમે જોવો તો મારી તો પછી કેરીઓ પડી બાપા પછી ઓમ કઈ તમે જોવો તે કેરીઓ વેણી મેં વીરવા બાને પકડ્યા નતા પકડા બાપા વીરવા બાને ફટાકડે પકડ્યા ને એવા માર્યા ને બાપા નતા માર્યા વીરોબા નતા પકડવાના અરે મી માર્યા તા વીરવા બાન નતા પકડવાના મારી ખબર વીરવા બાન મી માર્યા તા નતા પકડવાના બાપા પછી પાછા વીરવાભાઈ ટેખાડો લીધો લે ટેખાડો બાપા દેખાવ લે માર ઉપર રેડ વેણી બાપા હોય કેરીઓ વીરવા બાપા બધી વેણ લે નથી વેણી હોય કેરીઓ બાપા વીરવા બાનું
બાપને છેતરી રહ્યા છે. ના ના સેવા ઢૂંઢ કાઢી રહ્યા છે. અને નહીં કેરીઓ માર લ્યો. સેવા ઢૂંઢ કાઢી રહ્યા છે. ઢૂંઢ. ના 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 પેલી કેર પડી જાય કેરીઓ લેતા આવું બંધી લેતા આવું લ્યો. ના ના બાપને છેતરવા આવ્યા છો તમે. લેતા આવો. બાપને છેતરવા આવ્યા છો. ખબર નહીં કે બાપ તો બાપ જ છે. ના ના બાપનું છેતરી જેવા છેતરી ગયા છે ને કેરીઓ લઈ ગયા છે. પેલા બૈરે કીધું છે કે જો કેરીઓ લેતા આવો. આ બાપા પેલા ઝાડિયાના માથા પર છે, વીરમાના માથા પર છે, અને કેરીઓ તો હારાય લઈ ગયા છે. ખબર નહીં કે ગમે જેટલો દીકરો હોશિયાર ને પણ ખબર નહીં બાપ તો બાપ વેતા હોય. બાપ 10 નંબરી અને બેટો 1 નંબરી. એની શું ખબર છે કે બાપ તો બહુ ઘંટીઓના આટા ખાઈને બેઠેલો છે અને બાપને છેતરવા આવ્યા છે. આવો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. જય માતાજી. રંગીલું વડનગર ને જરૂર કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.